આપણી સાથે કૈલાસબેન વિનોદભાઈ સોલંકી ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા છે. તો વિનુભાઈ આપણી સાથે છે, તો વિનુભાઈ સાથે આપણે વાત કરીશું. વિનુભાઈ, આપનું શું કહેવું છે આ બાબતે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રીમતી કૈલાસ વિનોદભાઈ સોલંકીનો ઉમરાળા જિલ્લા પંચાયત સીટ ઉપર 2458 મતની લીડથી જીત થઈ છે. ઉમરાળા જિલ્લા પંચાયત નીચે આવતી 5 તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી બહુમતીથી જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આ સીટના ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા સૌ જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. હાલ આપણે જીત્યા પછી વિકાસના કાર્યોને આપ કઈ રીતે ગતિશીલ કરશો? તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 5 વર્ષ કામ કર્યું છે. સંગઠનમાં યુવા મોરચામાંથી પ્રદેશ, જિલ્લો બધે જ કામ કર્યું છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિની છે. અને કાર્યકર્તા તરીકે હરેક લોકો વચ્ચે રહી, હરેક લોકોના દુઃખમાં સહભાગી થઈ અને વિકાસથી એ તો સતત ચાલતી પ્રક્રિયા છે, પણ સુખ દુઃખના પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશા એમની વચ્ચે રહ્યા છે. ત્યારે એની જીત થઈ છે. આવનારા સમયમાં ગામની માળખાકીય સુવિધાઓ હોય, શિક્ષણનો વિષય હોય, આરોગ્યનો વિષય હોય અને સાથે સાથે કોઈ પણ જનતા જનાર્દનનો વ્યક્તિગત કામ હોય એમાં પૂર્વમાં પણ હર હંમેશા માટે વચ્ચે રહ્યા હતા ને આવનારા સમયમાં પણ વચ્ચે રહીશું. અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ મજબૂત બને એ માટે અમારી સમગ્ર ટીમ કામ કરશે. આપણે